વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં આવેલ દિગ્વિજયનગર સોસાયટીના મનસુખભાઈ પોપટભાઈ ભોચિયા નાઓએ ગઈ તારીખ 26/7/2026ના રોજ પોતાની ઇકો ગાડી GJ36L 1975 વાળી ચોરાઈ ગયેલ હોવાની હકીકત રજૂ કરતા આ કામે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. ત્યારબાદ વાંકાનેરના પ્રોફેશનલ પીઆઈ શ્રી સોલંકી અને તેમની સાથે તેમની ટીમની અલગ અલગ ટીમો બનાવી અને સર્વેલન્સ તથા ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ હાથ ધરવામાં આવેલ તેમજ સીસીટીવી ફૂટેજ જોવાની કાર્યવાહી કરવામાં આવેલ. આ દરમિયાનમાં ખાનગી બાતમી તેમજ સીસીટીવી ફૂટેજની મદદથી બે ઇસમો ઉપર આ અંગે શક જતા તેમની શોધખોળ કરવામાં આવતા ઢુવા નજીક તેઓ મળી આવેલ અને તેમની સઘન પૂછપરછ દરમિયાન તેમણે આ ઇકો ગાડી ચોરેલ કરેલ હોવાની પોતાની કેફિયત આપેલી હતી અને આ ઇકો ગાડી છુપાવેલી હોય તે શોધી આપી અને પોલીસને રજૂ કરી હતી અને પોલીસે આ ચોર અને મુદ્દામાલને પકડીને કબજે કરેલ હતા. જેમાં આ કામે બે ઈસમો સંકળાયેલ હતા. રાકેશ ઉર્ફે રોકી મગનભાઈ વાઢેર દિગ્વિજયનગર પેડકનો જ રહેવાસી છે અને જાવેદ ગફારભાઈ તરિયા સિપાઈ શેરી વાંકાનેરના રહેવાસી છે. આ બંને ઈસમો જે વાંકાનેરના જ રહેવાસી છે અને અગાઉ ગુનામાં પકડાયેલા છે. તેમની પાસેથી મારુતિ ઇકો ગાડી ₹3 લાખની તેમજ મોબાઈલ ફોન કિંમત નંગ ₹1200 કિંમત નંગ 2 કબજે કરવામાં આવેલ છે. આ જે મુદ્દામાલ કબજે થયો તે તમામ આરોપીઓ રાકેશ ઉર્ફે મગનભાઈ વાઢેર વિરુદ્ધ અમદાવાદ એલિસ બ્રિજ અને રાજકોટ સિટી A ડિવિઝન B ડિવિઝન ખાતે અલગ અલગ ચોરીના અને મારામારીના ગુના દાખલ થયેલા હોવાનું પણ બહાર આવેલ છે. એમ આ ગુનેગારી પ્રવૃત્તિ કરતા બંને ઇસમો જે ચોરી કરતા પકડાઈ ગયેલા હોય તેમને પકડી પાડી અને વાંકાનેર પોલીસે ગણતરીના કલાકોમાં આ ગુનો ઉકેલી કાઢ્યો છે.